સમજાવવું કે સ્વીકારીને આગળ વધવું? કોઈ તમને સમજવા જ તૈયાર નથી, તમારી વાત સ્વીકારવા નથી માંગતા, તમારા સન્માનની પણ કદર નથી કરતું, તો કેટલી વાર સમજાવશો અને કેટલી વાર માગશો? ક્યારેક આપણે એવી વ્યક્તિ પાસે સમજણ માગતા રહીએ છીએ જે આપણી વાત સમજવા જ તૈયાર નથી, સન્માન માગતા રહીએ છીએ જે આપણને સન્માન આપવા તૈયાર જ નથી, અને સ્વીકારની અપેક્ષા રાખતા રહીએ છીએ જે આપણી વાત સ્વીકારવા જ માગતા નથી. પણ એક વાત સમજવી જરૂરી છે, જે આપી જ નથી શકતું એ વારંવાર માગવાથી મળી જાય એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ પોતાની રીતે રાજકારણ કરે, નાટક કરે, ગેરસમજ ઊભી કરે કે તમારા વિશે પોતાની રીતે કંઈ પણ માને, એ બધું તમારા નિયંત્રણમાં નથી. પણ તમે એમાં કેટલા જોડાશો એ ચોક્કસ તમારા હાથમાં છે. એટલે દરેક વખતે પોતાને સાબિત ન કરો, દરેક વાત ફરીથી સમજાવશો નહીં, અને દરેક વ્યક્તિને તમારી બાજુ સમજાવવાની જવાબદારી પણ ન લો. ક્યારેક શાંતિથી પાછળ હટી જવું પડે, જગ્યા બદલવી પડે, લોકોથી અંતર રાખવું પડે અને પોતાનું ધ્યાન પાછું પોતાની તરફ વાળવું પડે. કારણ કે તમારી પાસે મર્યાદિત સમય છે અને મર્યાદિત ઉર્જા છે, અને એને કોઈ તમને શું સમજે છે એ સાબિત કરવામાં વાપરવા કરતાં પોતાનું જીવન બનાવવામાં વાપરવું વધુ સારું છે. અને એક બીજી વાત, માત્ર એટલા માટે કે તમે કહી શકો છો એનો અર્થ તમારે જ કરવું જોઈએ, તમે કરી શકો છો એનો અર્થ કે તમારે જ કરવું જોઈએ એ નથી. દરેક કામ તમારી જવાબદારી નથી, દરેક ભાર તમારે જ ઉઠાવવાનો નથી, અને દરેક વખતે બીજાનું કામ સંભાળી લેવું સારી વ્યક્તિ હોવાની નિશાની નથી. ક્યારેક બીજાને પોતાનું કામ પોતે સંભાળવા દેવું પણ જરૂરી છે. કારણ કે જો એક જ પેટર્ન વારંવાર તમારી સાથે થતી રહે તો દર વખતે એને બદલવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ એકવાર એમાંથી મળતો સંદેશ સમજો. કદાચ જીવન તમને કહી રહ્યું છે, હવે સમજાવવાનું નહીં, હવે પસંદગી કરવાની છે. કોણ તમને સમજે છે એ તમારા હાથમાં નથી, પણ ક્યાં રહેવું, ક્યાં અંતર રાખવું, કેટલું આપવું અને ક્યાંથી પોતાની ઉર્જા પાછી ખેંચવી એ તમારા હાથમાં છે. સન્માન માગતા નહીં રહો, એવી જગ્યા પસંદ કરો જ્યાં સન્માન સ્વાભાવિક હોય. સમજણ માગતા નહીં રહો, એવા વ્યક્તિ પસંદ કરો જ્યાં સંવાદ બંને તરફથી હોય, અને તમારી શાંતિને કોઈની મંજૂરીની જરૂર ન પડે એવું જીવન બનાવો. તમને શું લાગે છે, જ્યારે એક જ વાત વારંવાર સમજાવ્યા છતાં પરિસ્થિતિ બદલાતી નથી, ત્યારે વધુ સમજાવવું જોઈએ કે એ પેટર્ન સમજીને પોતાની દિશા બદલવી જોઈએ? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી લખજો.